નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં આવતીકાલથી 1,91,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે। બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોની સિમ્યુલેટર મશીનની મદદથી ટેસ્ટ લેવાશે। ઉધનામાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને મુક્કો મારતા લીવર અને કિડની ફાટી જતા મોત। સુરતમાં સુમુલડેરી રોડ પર જાહેરમાં રોકટોક વગર વેચતા દારૂનો વિડીયો વાયરલ। ભારતીય બંધારણ અને માનવ અધિકારને લઈ સુપ્રીમ કોર્ટના વકીલે જનજાગૃતિ માટે વિસ્તૃત જાણકારી આપી। સુરતમાં એમએસએમઈના પ્રશ્નને લઈ રઘુકુર માર્કેટમાં વેપારીઓ અને સીએ વચ્ચે મહત્વની બેઠક મળી। સમાચારો વિગતવાર જોઈએ। આવતીકાલે તારીખ 11 માર્ચ 2024થી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓની અંદર ઉત્સુકતા જોવા મળી રહી છે। પોતાના બેઠક ક્રમાંકને જોવા માટે વિદ્યાર્થીઓ આજે વિવિધ સ્કૂલમાં પહોંચ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી અને એસએસસીની પરીક્ષા સુરત શહેર અને જિલ્લામાં કુલ 1,91,330 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10ના 1,10,970 તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 62,340 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 18,020 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। બોર્ડની પરીક્ષા દરમિયાન તમામ પાસાઓ વિદ્યાર્થી અને વાલીઓ ખૂબ જ સાવધાન રહીને તપાસી લેતા હોય છે। જે પરીક્ષાઓ પોતાના પરીક્ષા કેન્દ્રમાં જવાના છે ત્યાં પહેલાથી જ પોતે અથવા તો વાલીઓ દ્વારા બેઠક વ્યવસ્થાની તપાસ કરી લેતા હોય છે। ઘણી વખત બેઠક વ્યવસ્થા મુજબ નંબર ન આવ્યો હોય તો છેલ્લી ઘડીએ મુશ્કેલી ઊભી થતી હોય છે, તે પહેલા સતર્કતા વાલીઓ દાખવી રહ્યા છે। આજરોજ સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષામાં બેઠક નંબરની ચકાસણી કરવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા, જ્યાં તમામે પોતાના રૂમ અને બેઠક નંબરની જાતે ચકાસણી કરી હતી। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના આયોજન માટે સજ્જ બનેલા શિક્ષા તંત્ર દ્વારા પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સુરત મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને મહત્વ આપવામાં આવી રહ્યું છે, પરંતુ બીઆરટીએસ અને સિટી બસ દ્વારા જે પ્રકારના શહેરભરમાં અકસ્માતો થાય છે તેને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે। આ પ્રકારના અકસ્માતને રોકવા માટે અલગ અલગ નિર્ણયો લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જે પૈકી સિમ્યુલેટર મશીન દ્વારા ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવશે। ડ્રાઈવર ટ્રેનિંગ ટેસ્ટમાં સિમ્યુલેટર મશીન ડ્રાઈવરો વરસાદ, રાત્રિ સહિત તમામ વાતાવરણમાં લાઈવ ડ્રાઇવિંગનો અનુભવ કરાવશે। ત્યારે આ ટેસ્ટમાં ડ્રાઈવરો 100માંથી 80 માર્ક્સ લાવે તો તેને બસ ચલાવવાની મંજૂરી મળશે। વિડીયો ગેમ જેવું સિમ્યુલેટર મશીન રાખવામાં આવ્યું છે। ડ્રાઈવર વર્ગના કર્મચારીઓ માટે આ મશીન ખૂબ જ ઉપયોગી પુરવાર થશે, જેમાં એક પ્રકારની રિયલ બસ બનાવવામાં આવે છે, જેના ઉપર બેસીને ડ્રાઈવરો ટેસ્ટ આપવાની હોય છે। જેટલી ફેસિલિટી રિયલ બસમાં હોય છે તે પ્રકારની ફેસિલિટી રીલ બસમાં પણ ઊભી કરવામાં આવે છે અને સ્ક્રીન ઉપર જોઈને બસ સંકારવાની હોય છે। ડ્રાઈવર કેટલી સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો છે, ટ્રાફિક સિગ્નલ કેવી રીતે પાલન કરી રહ્યો છે, બ્રેક અને એક્સિલેટર ઉપર કેવી રીતે પોતાનું નિયંત્રણ રાખે છે, આ પ્રકારની તમામ બાબતોનું મોનિટરિંગ કરવામાં આવે છે। ત્યારબાદ જે વ્યક્તિ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસતો હોય તેનું એક સર્ટિફિકેટ જનરેટ થતું હોય છે, જેમાં માણસ આપવામાં આવે છે અને માર્ક્સમાં ડ્રાઈવરમાં કેવી રીતે ગાડી નિયમ મુજબ હંકારી છે કે કેટલી તેણે ભૂલ કરી છે તે તમામ બાબતનું સ્પષ્ટ થઈ જાય છે, જેના આધારે માર્ક્સ તૈયાર થાય છે। 100 માર્ક્સમાંથી 80 માર્ક્સ કરતાં વધુ માર્ક્સ આવે તો જ તેને માન્ય રાખવામાં આવશે। સુરતના ઉધના વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતીમાં પર મુક્કો મારતા લીવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે। સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વ્યવહાર લઈને પોસ્ટ લખી હતી, જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા, જ્યાં રોનક વિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલાચાલી કરી હતી। શરૂ કરી મૃતકની છાતીના ભાગે મુક્કો મારતા ઢળી પડ્યો હતો। આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો, જે બાબતે બનાવને લઈને મૃતકના પરિવાર ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ થયેલા રોનક હિરાણીએ સોશિયલ મીડિયા ઉપર ગંદી પોસ્ટ લખી હોવાની આ પોસ્ટ
સલીમ બાગડિયા નામના વેપારી થનાર વ્યવહારને લઈને કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવાના કારણે આ મુદ્દે સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે મૃતક સલીમભાઈ અને તેના દીકરા સુમિત સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીના ઘરે ગયા હતા અને તેમને સમજાવતા હતા કે આ પ્રકારની જે પોસ્ટ કરી છે તે ડિલીટ કરી દેવી જોઈએ. ત્યાં સમજાવવા ગયેલા પિતા પુત્ર ઉપર રોનક હિરાણી એકાએક ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરી સલીમભાઈના છાતીના ભાગે મુક્કો માર્યો હતો. આ મૃતકના પુત્ર સુમિત વઘાડિયાએ જણાવ્યું કે આવનારા દિવસો મારા લગ્ન નક્કી થયા હતા. મારે જે સાસુ થનાર છે તેના વિશે ફેસબુક પર ગંદી પોસ્ટ રોનક હિરાણી દ્વારા લખવામાં આવી હતી. આ બાબતે હું મારા પિતા સાથે રોનક હિરાણીને ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે મારા પિતાને છાતીના ભાગે માર માર્યો હતો, જેના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી. છાતીના ભાગે વાગતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ અમે ડોક્ટરનો સંપર્ક કરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ રોનક હિરાણીના મારવાના કારણે મારા પિતાનું મોત થયું છે. ભેસ્તાન પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રોનક હિરાણી હાલ સસ્પેન્ડ થયેલો કર્મચારી છે. મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રોનક હિરાણીને મારવાને કારણે મોત નીપજ્યું છે. જે બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા લીવર અને કિડની ફાટી જવાથી મોત થયાનું જાણવા મળ્યું છે, જેથી પોલીસ સસ્પેન્ડ પોલીસ કર્મી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં જાણે કાયદાનો કોઈ જ ડર રહ્યો ન હોય તેવી રીતે બે રોકટોક વિના જાહેર માર્ગ પર શાકભાજીની જેમ દારૂ વેચાવા લાગ્યો છે. સુરતના ખુલ્લેઆમ રોડ પર વેચાતા દારૂનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સુરતના સુમુલડેરી રોડ પર ડિવાઈડરની વચ્ચે ચાદર ઓઢારી દારૂની બોટલો સંતાડવામાં આવી છે. લાલ રંગનો શર્ટ પહેરેલો એક ઈસમ ડિવાઈડરમાંથી બોટલો લાવી ગ્રાહકોને આપે છે. આ બધી વહીવટ ટ્રાફિકથી ધમધમતા શહેર માર્ગ ઉપર થઈ રહ્યો છે. ગ્રાહકો ટુ વ્હીલર પર આવે છે, રૂપિયા આપે છે અને બદલામાં બોટલ લઈ જતા રહે છે. તે સ્પષ્ટ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. વિડીયો ઉતારતી વખતે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને આપે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અડધો કલાક સુધી પોલીસ આવતી નથી. એક પીસીઆર વાહન રસ્તા પરથી પસાર થાય છે, પરંતુ તે રોકાતી નથી. દરમિયાન પોલીસ આવે તે પહેલા બુટલેગરે ઈસમોને જાણ થઈ જાય છે કે તેઓની ફરિયાદ થઈ છે, તેથી તે દારૂના પોટલા ઉચકી ભાગી જાય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ વિડીયો કહે છે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો થઈ રહ્યો છે. એટલે જ તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ જ તેમને જાણ કરી દે છે. નવાઈની વાત એ છે કે સુમુલડેરી રોડ પર સુરત રેલવે સ્ટેશન, સુરત રેલવે પોલીસ અને પોસ્ટ ઓફિસની લગોલગ આવેલો છે. મહેન્દ્રપુરા મથકની હદમાં આવતો આ રોડ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે, પરંતુ બુટલેગરોને કોઈ પણ ડર વિના બિંદાસ ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે. તેઓએ રોકનારું કોઈ નથી. આ વિડીયો પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસની પણ કશે ને કશે મિલીભગત હોવી જોઈએ. અખિલ ગુજરાત સંત શ્રી આશારામ સહાયક સંગઠન દ્વારા સુરત શહેર અડાજણ આવેલી ધી ગ્લોરિયલ હોટેલમાં સુપ્રીમ કોર્ટના નવી દિલ્હીના એડવોકેટ અને ફાઇટ ફોર યોર રાઇટ સંસ્થાના એક્ટિવિસ્ટ કીર્તિ આહુજાના અધ્યક્ષસ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં છેલ્લા 11 વર્ષથી જોધપુર જેલમાં કારાવાસ ભોગવી રહેલા સંત શ્રી આશારામ બાપુના કોર્ટ કેસો તેમજ તેમની સામે વધેલી ફરિયાદો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સાથે સાથે ભારતીય બંધારણ અને માનવ અધિકાર મુજબ કોઈપણ સજા ભોગવી રહેલ કેદીઓને ક્યાં ક્યાં હક્કો પ્રાપ્ત થાય છે તે વિશેની પણ કાયદાકીય ભાષામાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં કીર્તિ આહુજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાજસ્થાન અને ગુજરાતમાં કેસોમાં આસારામ બાપુને જિલ્લા ન્યાયાલયોએ જે પણ ચુકાદો આપ્યો છે તે ચુકાદાઓનો મેં ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે. જિલ્લા ન્યાયાલયોમાં ચુકાદાઓ સામે હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો હક છે. ત્યારે તેઓ સુચારુ ઉપયોગ કરી તમામ બાબતોના સાચા આધાર પુરાવા અને સાક્ષીઓના નિવેદનનો અપીલના માટે કોર્ટમાં રજૂ કરવાની ન્યાયાલયનો જરૂર ધ્યાન પર લેતા હોય એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. मेरा नाम एडवोकेट कीर्ति आहूजा है. मैं सुप्रीम कोर्ट में इंडिपेंडेंट प्रैक्टिस करती हूँ और मेरी मेन प्रैक्टिस क्रिमिनल साइड है. आसाराम बापू के केस के बारे में इंडिपेंडेंटली जब मैंने केस के पेपर्स देखे, जो मेरे पास सारे डॉक्यूमेंट्स आए, उन सब केस पेपर्स को देखने के बाद, एविडेंस देखने के बाद और जोधपुर और अहमदाबाद की जजमेंट देखने के बाद जो मुझे लगा कि इस केस में बहुत इंपॉर्टेंट ऐसे फैक्ट्स हैं जो बताते हैं कि आसाराम बापू ने जो क्राइम उनके ऊपर एलिज किया गया है वो नहीं किया है, और जो विक्टिम की स्टोरी है वो बहुत ही ज्यादा इनप्रॉबेबल है, और बहुत सारी ऐसी चीजें हैं जो कि अगर हाई कोर्ट के सामने आती हैं तो डेफिनेटली जोधपुर और अहमदाबाद दोनों ही केसेस में उनको एक्विटल मिलना चाहिए. आज प्रेस कॉन्फ्रेंस के माध्यम से मैंने सभी मीडिया वालों को ये बात इसलिए बताई है क्योंकि जब शुरुआत में 13 साल पहले जब ये केस रजिस्टर हुए थे, उस
उस समय मीडिया ने जो भूमिका करी, उस समय मीडिया ने जो सब चैनल्स पे चलाया कि कैसे कैसे क्या क्या हुआ, रोज मीडिया ट्रायल चला था। तो आज अगर कुछ ऐसी बातें हैं जो कि सामने आ रही है, तो मीडिया की जिम्मेदारी बनती है कि आज भी वो अपनी भूमिका उसी तरह निभाए जैसे 13 साल पहले निभाई थी। और अगर कोई निर्दोष है तो वो फंसे नहीं, दोषी है तो छूटे नहीं, बिल्कुल सही बात है। लेकिन अगर कोई निर्दोष है तो वो फंसे नहीं, क्योंकि आने वाले टाइम में अगर कभी आपके साथ भी कोई ऐसी सिचुएशन होती है तो आपको भी फिर अगर न्याय नहीं मिलेगा, तब आपको समझ में आएगा कि उस समय अगर हमने इन बातों पर गौर किया होता तो जरूर हम भी इस सिचुएशन में नहीं आए। સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ સરકાર દ્વારા એમએસએમઈના નવા નિયમોને લઈ દ્વિધા અનુભવી રહ્યો છે, ત્યારે રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટ વચ્ચે પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સીએ દ્વારા વેપારીઓના પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યા હતા। બીજી તરફ સરકાર દ્વારા જે સ્પષ્ટતા નથી કરવામાં આવી તેને લઈને પણ સરકારને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સીએ આકાશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વેપારીઓ અને એકાઉન્ટન્ટ વચ્ચે એક ચર્ચા કરવામાં આવી હતી। સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ એક જગ્યાએ મેન્યુફેક્ચર છે અને બીજી જગ્યાએ પણ છે, તેનો નવા કાયદા ટ્રેડર અને મેન્યુફેક્ચરને લઈને કોઈ જે સ્પષ્ટ કરવામાં આવી નથી, જેને લઈ રજૂઆત કરવામાં આવી છે। વેપારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા જે નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે તેમાં કોઈ જ સ્પષ્ટતા નથી, તેથી અમારી માંગ છે કે સરકાર દ્વારા 60 દિવસમાં જે પેમેન્ટનો કાયદો છે તેમાં પણ સુધારો કરવો જોઈએ અને વેપારીઓ સમસ્યા છે તેમનો ઝડપથી ઉકેલ લાવો તેવી માંગ કરી હતી। કડોદરા વિસ્તારમાં અલદરુ ગામમાં આવેલ શિવસાગર સ્કૂલ દ્વારા રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં અમરોલી લંકા વિજય મંદિરના મહંત શ્રી 1008 સીતારામ દાસ બાપુ અને રાધાકૃષ્ણ વિદ્યાલયના ટ્રસ્ટી અલોક પટેલ સર તેમજ શિવસાગર સ્કૂલના ટ્રસ્ટી સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના કડોદરા વિસ્તારમાં અલદરુ ગામમાં આવેલ શિવસાગર સ્કૂલ દ્વારા તારીખ રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ વિજ્ઞાન અને કળા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ્સ, રોડ સેફટી અલાર્મ્સ, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રવાહને પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા। વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌરમંડળની અદ્ભુત કલાકૃતિ તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમના નાના બાળકો દ્વારા અલગ અલગ ફ્રૂટમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તિમય દ્રશ્યો જોઈ બધા વાલીઓ અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે લોકોને મનોરંજન માટે લોક જાગૃતિના દ્રશ્યો તેમજ કૈલાસ પર્વત તેમજ હાલ જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેની થીમ પર મંદિરની થીમ બનાવવામાં આવી હતી। કલા જોઈને સ્કૂલ પર આવનાર વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા અને ભવ્ય આયોજન જોઈને વાલીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલયના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। मेरा नाम सागर आलोक कुमार पटेल, शिव सागर स्कूल, हल्दरू रोड, कड़ोदरा, सूरत। आज हमारे स्कूल में साइंस एग्जीबिशन, आर्ट एग्जीबिशन एंड क्राफ्ट एग्जीबिशन और उसके साथ में फन फेयर का आयोजन किया गया है। इस स्कूल में करीबन 800 छात्राओं ने भाग लिया है और सभी ने अलग अलग आविष्कार किया है। आज मॉडल के रूप में आज मेन चीज रहा है वो अयोध्या राम मंदिर निर्माण किया गया है और सभी बच्चों का बहुत सहयोग है और सभी बच्चों ने जो वेस्ट मटेरियल होता है जिसको हम कचरा समझ के फेंक देते हैं, उसमें से बेस्ट आविष्कार करना वो भी आज बच्चों ने प्रयास किया है। तो वेस्ट आउट ऑफ बेस्ट कहा जाता है और उससे कई सारी चीजें बनाई गई है। और आज साइंस एग्जीबिशन में सभी बच्चों ने सभी छात्र ने आज दिल से मेहनत की, आविष्कार किए, नए नए चीज को उत्पन्न किए, जो वालियों को और सभी आसपास के लोगों को बेहद आनंद हुआ। और आज हमारा भारत देश नरेंद्र मोदी के राज्य में आज हमारा भारत देश इसरो जा रहा है चांद तक और सूर्य तक। तो उसी प्रकार से सभी बच्चों का मनोबल बढ़ने के लिए ये शिव सागर स्कूल हर वक्त साइंस एग्जीबिशन, आर्ट एग्जीबिशन, क्राफ्ट एग्जीबिशन का आयोजन करता रहा है। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજરોજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા નાના ભૂલકાઓને લક્ષ્યમાં લઈ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ જોડાયા હતા અને પોતાની ફૂટબોલ રમતમાં પ્રતિભા દર્શાવી હતી। રાંદેર મોરાભાગર સર્કલ નજીક આવેલ મા ભાણકી સ્ટેડિયમ ખાતે આજરોજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા
AIFF લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 વર્ષથી 12 વર્ષની ઉંમરના ભૂલકાઓ માટે યોજાયેલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં અલગ અલગ ટીમો જોડાઈ હતી, જ્યારે આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન પદે રાજકીય ક્ષેત્રના જાણીતા મહાનુભાવો તેમજ મહેમાન પદે વિવિધ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આજના ટુર્નામેન્ટમાં અદાણી સુરત બ્લુ ક્લબની જુદી જુદી ટીમ તેમજ અન્ય ટીમો પણ જોડાઈ હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમો દ્વારા ઉત્સાહપૂર્વક ખેલદિલીથી રમત રમવામાં આવી હતી, જેના નાના નાના ભૂલકાઓ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવી હતી. મેદાન પર રમી રહેલ ભૂલકાઓ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. દીપક દૂધવાલા, સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આ ટુર્નામેન્ટ ગ્રાસરૂટ લેવલથી ટેલેન્ટને બહાર કાઢવા માટેની એમ કહીએ તો ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં 3 વિભાગમાં વહેંચાયેલી છે: અંડર 8 એજ ગ્રુપ, અંડર 10 એજ ગ્રુપ અને અંડર 12 એજ ગ્રુપ. આ રીતે આ ટુર્નામેન્ટમાં લગભગ સુરતની 25 ક્લબ ભાગ લઈ રહી છે. અને આ ટુર્નામેન્ટનું આયોજન જેવું મેં આગળ કહ્યું તેમ આજે 11મો રવિવાર છે. જાન્યુઆરીના બીજા રવિવારથી આ ટુર્નામેન્ટ ચાલુ કરીને દર રવિવારે અમે આ લીગ ટાઈપ ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને એનો આજે અંતિમ દિવસ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં અમરોલી લંકા વિજય મંદિરના મહંત સીતારામ બાપુ તેમજ રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલયના ટ્રસ્ટી આલોક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં આવેલ રાધાકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું આયોજન 500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. વિજ્ઞાન અને કળા પ્રદર્શનના વિદ્યાર્થીઓ ફાયર અલાર્મ, રોડ સેફટી, ગુરુત્વાકર્ષણ બળ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના જુદા જુદા એક્સપેરિમેન્ટ કરી બધા વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ફ્રૂટમાંથી બનાવેલ વસ્તુઓ તેમજ સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ ભક્તિમય દ્રશ્યો જોઈને બધા વાલીઓ અભિનંદન પાઠવ્યા હતા. એની સાથે લોકોને મનોરંજન માટે લોક જાગૃતિના દ્રશ્યો તેમજ કૈલાસ પર્વત તેમજ હાલ જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેની થીમ પર મંદિરની થીમ બનાવવામાં આવી હતી. આ કળા જોઈને સ્કૂલ પર આવનાર વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા. ભવ્ય આયોજન જોયા વાલીઓએ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાલયના પરિવારને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. विश्वकर्मा नीलम, आज हमारे राधा कृष्णा हिंदी विद्यालय में साइंस एग्जीबिशन का प्रोग्राम रखा गया है, इसमें हमारे बच्चे 300 बच्चे पार्टिसिपेट किए हैं. इसमें हमारे छोटे छोटे बच्चे जैसे 1st से 8 तक के बच्चे और इसमें 9th क्लास के भी बच्चे हैं. 1st टू टोटल 9 तक के बच्चों ने पार्टिसिपेट किया. इसमें 1st टू 3rd तक बच्चे ने आर्ट और क्राफ्ट का पार्टिसिपेट किया और 4 टू 9 तक के विज्ञान प्रदर्शनी में जो पार्टिसिपेट किया है, जैसे इसमें हो गया कि राम मंदिर, अभी राम मंदिर का हमने अयोध्या में हुआ है, तो उसको देखते हुए हमारे बच्चों के मन में उत्साह जगा कि मैम अब हम लोग भी ऐसे राम मंदिर का ऐसा करते हैं. फिर उसमें बच्चों ने ऐसा पार्टिसिपेट किया तो बच्चे ऐसा राम मंदिर बनाया जो हमारे राधा कृष्णा में सब बच्चे ने मिलकर इतना अच्छा किया है कि हम सोचे भी नहीं थे कि बच्चों में इतनी अच्छी गुणवत्ता भरी हुई है. तो उसमें कुछ हमारे स्टाफ और हमारे बच्चे मिलके ऐसे किए हैं. પિતૃ મંદિર ટ્રસ્ટ અને એક્સ્ટ્રો મંચ વાસ્તુકલાના સાનિધ્યમાં અમરદીપ ગોલ્ડ દ્વારા વાસ્તુશાસ્ત્રને લઈ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાસ્તુશાસ્ત્રી મહેશભાઈ ગોંડલિયાએ લોકોને વાસ્તુશાસ્ત્રનું મહત્વ સમજાવ્યું હતું. લોકોએ એક કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. એના જવાબમાં વાસ્તુશાસ્ત્રીએ આપ્યા હતા. સાથે જ મહેશભાઈ ગોંડલિયા દ્વારા એક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. વાસ્તુની સફળતા તરફ આ બધા બુકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકમાં સમગ્ર વાસ્તુશાસ્ત્રને લઈને વિગતો આપવામાં આવી છે, જેને થકી લોકો વધુને વધુ જ્ઞાન મેળવી શકશે. આ પુસ્તક મહેશભાઈ ગોંડલિયા દ્વારા તેમના આટલા વર્ષોમાં જે વાસ્તુને લઈને સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે તે અંગેની માહિતી આપવામાં આવી છે. છે નૂરી કુંવર.
આજે વાસ્તુશાસ્ત્રનો સેમિનાર હતો જે અમરદીપ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અમારા જાણીતા સુરતના શાસ્ત્રીજી શ્રી મહેશભાઈ ગોંડલિયા દ્વારા વાસ્તુશાસ્ત્ર શું છે અને વાસ્તુશાસ્ત્ર કેવી રીતે આપણા જીવન પર અસર કરે છે, એ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર પણ અગત્યનો પાત્ર છે જે આપણા જીવનની અંદર બહુ સરસ રીતે પાત્ર ભજવવામાં મદદ કરે છે તે વિશેની માહિતી મેળવી. આપ શ્રી જાણો જ છો કે જીવનની અંદર આજકાલની જે વિકટતા છે અને આધુનિકતા છે જેના લીધે વ્યક્તિ તરીકે રહેવા માટે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરે છે. એવા સમયે વાસ્તુશાસ્ત્ર એક એવો શસ્ત્ર છે કે જે આપણા જીવનની બહુ બધી નેગેટિવ ઉર્જાઓને દૂર કરે છે અને પોઝિટિવિટી લાવે છે. આપણે આજે બહારના સ્ટ્રક્ચરો પરથી મોટી મોટી ઇમારતો બનાવવાનો તો શીખી ગયા છે, પરંતુ એ ઇમારત કેવી રીતે વાસ્તુ તરીકે આપણને ફાયદા પહોંચાડી શકે તે શીખવાનું પણ જરૂરી છે. આજે ભારત ડિજિટલ થઈ ગયું છે, ભારતની અંદરથી લોકો બહુ બધી વસ્તુઓ શીખે છે, ત્યારે આપણી જૂની ધરોહર જે વાસ્તુશાસ્ત્ર હતું તેને જાગૃત કરવા માટે હું ભરતભાઈજીનો બહુ આભાર માનું છું કે તેમણે અમરદીપ ગોલ્ડ દ્વારા આ એટલું સરસ મહેશભાઈ શાસ્ત્રીજી મહેશભાઈ ગોંડલિયા દ્વારા આ એટલું સરસ વાસ્તુશાસ્ત્રના મંચનું નિર્માણ કર્યું. થેન્ક યુ. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં આવતીકાલે 1,91,000 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. સુરતમાં 2 ટેસ્ટ સિટી બસના ડ્રાઈવરોની સિમ્યુલેટર મશીનની મદદથી ટેસ્ટ લેવાશે. ઉધનામાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કો મારતા લીવર અને કિડની ફાટી જતા મોત. સુરતમાં સુમુલડેરી રોડ પર જાહેરમાં શાકભાજીની જેમ રોકટોક વગર વેચાતા દારૂનો વિડીયો વાયરલ. ભારતીય બંધારણ અને માનવ અધિકારોને લઈ સુપ્રીમ કોર્ટના વકીલે જનજાગૃતિ માટે વિસ્તૃત જાણકારી આપી. સુરતમાં એમએસએમઈના પ્રશ્નોને લઈ રઘુકુલ માર્કેટના વેપારીઓ અને સીએ વચ્ચે મહત્વની મીટિંગ મળી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.